જો તમે કે તમારું કોઈ પોતાનું અમેરિકામાં રહે છે તો આ કહાની તમારે જરૂરથી સાંભળવી જોઈએ. કેમ કે એક ઇન્ડિયન ઇમિગ્રન્ટ કે જેના અમેરિકામાં ટેક્સી ડ્રાઈવરની નોકરીથી શરૂઆત કરેલી આજે વર્ષના લગભગ $2 મિલિયન કમાઈ રહ્યો છે. આ ખાલી પૈસાની વાત નથી. આ કહાની કહે છે કે મહેનત, ટાઈમ અને સારા વિચારથી કેવી રીતે કોઈ પણ પોતાના જીવનને પૂરેપૂરું બદલી શકે છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ ઇન્ડિયને કેવી રીતે શરૂઆત કરી અને કઈ કઈ તકલીફો જીવનમાં આવી અને આ કહાનીથી બીજા ઇન્ડિયન્સે શું શીખી શકે છે. કહાની છે મની સિંહની કે જે 2006માં પંજાબથી અમેરિકા ગયા હતા. ત્યારે એમની ઉંમર ખાલી 19 વર્ષ જ હતી. શરૂઆત સહેલી નહોતી. નવો દેશ, એકલવાયું જીવન અને કોઈ પણ સપોર્ટ સિસ્ટમ નહીં. એમણે કહ્યું કે 1 વર્ષ સુધી તે ડિપ્રેશનમાં હતા. કેમ કે ના કોઈ ફ્રેન્ડ્સ હતા કે ના કોઈ ફેમિલી. કોલેજમાં ભણવાનું અટકી ગયું હતું. કેમ કે ઇન્ડિયાથી જે ક્રેડિટ્સ લઈને આવેલા એ ત્યાં એક્સેપ્ટ જ નહોતી થઈ. એવામાં એમણે કામ કરવું પડ્યું. એમણે દવાની સ્ટોરમાં જોબ કરી. પછી પોતાના અંકલની ટેક્સી કંપનીમાં ડિસ્પેચર બની ગયા, જ્યાં એમને 1 કલાકમાં ખાલી $6 જ મળતા હતા. મનીએ થોડા સમયમાં જ સમજી લીધું કે એને પોતાની કંઈક મોટી ઓળખ બનાવવી છે, એટલે શરૂઆત ટેક્સી ચલાવવાથી કરી. પણ ધીમે ધીમે આગળ જતા પૈસા બચાવતા ગયા અને 5 ટેક્સીના માલિક બની ગયા. એની પછી એમણે ATCS પ્લેટફોર્મ સોલ્યુશન નામથી એક એડવર્ટાઇઝિંગ એન્ડ ટેક કંપની શરૂ કરી. પણ એટલેથી ના અટક્યા. 2019માં એમણે અમેરિકાના માઉન્ટેન વ્યૂમાં એક હેર સલૂન ખોલ્યું, જેનું નામ હતું ડેન્ડીસ બાર્બર શોપ એન્ડ બિયર સ્ટાઇલિસ્ટ. પહેલા જ વર્ષમાં આ સલૂન લગભગ $1.07 મિલિયન સેલ્સ સુધી પહોંચી ગયું અને એમની ટેક કંપની $1.18 મિલિયન રેવન્યુ કમાઈ. પણ આ બધું એટલું ઇઝીલી નહોતું થયું. બિઝનેસ શરૂ કરવા માટે એમણે પોતાની સેવિંગ્સમાંથી $75,000 લગાવ્યા હતા. પછી 1 વર્ષ જેટલો સમય તો લાયસન્સ અને પરમિટના ચક્કરમાં જ એમણે પસાર કરવો પડ્યો. પછી આવ્યો કોરોનાનો સમય. એમાં પાર્ટનરે એમનો સાથ છોડી દીધો. દુકાન બંધ કરવી પડી અને મનીએ પોતાની ક્રેડિટ કાર્ડ લોન અને ત્યાં સુધી કે લાઈફ ઇન્સ્યોરન્સથી પણ પૈસા ઉઠાવવા પડ્યા કે જેનાથી એ બિઝનેસ ચાલતો રહ્યો. એમણે કીધું કે પંજાબના ગામમાં વિતાવેલું બાળપણ એમને શીખવાડી ગયેલું કે મહેનત કરતા રહો, ભલે હાલત કેવી પણ હોય. બસ હાર નહીં માનવાની. આ કહાનીથી ભારતીયોને ઘણું બધું શીખવા મળે છે. પહેલી વાત તો એ કે શરૂઆત ચાહે કેટલી બી નાની કેમ ના હોય, પણ વિચારો મોટું. મનીએ ટેક્સી ચલાવવાથી શરૂઆત કરી, પણ એમણે પોતાને ત્યાં જ ના અટકાવી રાખ્યા. બીજી વાત કે નવી વસ્તુઓ શીખવાથી ડરવાનું નહીં. એમના ટેક્સી બિઝનેસ પછી સલૂન અને ટેક બંનેમાં હાથ અજમાવ્યો. ત્રીજી વાત કે ફાઇનાન્શિયલ તૈયારી બહુ જરૂરી છે. બિઝનેસમાં ઉતાર ચઢાવ આવ્યા કરે છે, એટલે સેવિંગ્સ અને સાચું પ્લાનિંગ હંમેશા હોવું જોઈએ. ચોથી વાત કે લોકલ સિસ્ટમને સમજો. જો તમે અમેરિકામાં છો તો ત્યાંની ટેક્સ પરમિટ અને બિઝનેસ રૂલ્સને પહેલાથી જ જાણી લો. હવે તમારે શું ધ્યાન રાખવું જોઈએ તો અમેરિકામાં બિઝનેસ શરૂ કરતા પહેલા જે બી લીગલ ડોક્યુમેન્ટ્સ હોય છે અને પરમિટ્સ હોય એને તમે ભેગી કરી લો. અને શરૂઆતમાં નફો ઓછો પણ રહી શકે છે, એટલે રાહ જોવાનું શીખો અને પેશન્સ રાખો. એક જ કામ ઉપર ડિપેન્ડ ના રહો, મલ્ટિપલ કામ ટ્રાય કરતા રહો. જેમ કે મનીના કેસમાં એમણે ટેક્સી ચલાવી, સલૂન કર્યું, ટેક ઇન્ડસ્ટ્રી પણ શરૂ કરી. તો આ રીતે તમે પણ પોતાની વિંગ્સને સ્પ્રેડ કરી શકો છો. હવે વાત કરીએ સૌથી જરૂરી વસ્તુ પર, તો એ છે નેટવર્કિંગ કરવું. કેમ કે ત્યાં સંબંધ અને રેફરન્સીસ બહુ જ કામ લાગે છે. મની સિંહની કહાની કહે છે કે જો ઈરાદા મજબૂત હોય તો દેશની હાલત પણ બદલાઈ જાય. અમેરિકામાં રહેતા ઇન્ડિયન્સ માટે એક મેસેજ છે: મહેનત, સમજદારી અને ટાઈમથી બધું જ પોસિબલ છે. જો તમે પણ ત્યાં રહીને કંઈક મોટું કરવાનું સપનું જોઈ રહ્યા છો તો આ કહાની યાદ રાખો. શરૂઆત નાની હોઈ શકે છે, પણ વિચાર હંમેશા ઊંચા રાખો. ત્યારે આ વિડીયો તમને સારો લાગ્યો હશે, કંઈક શીખવા મળ્યું હશે. તમને મનીની કહાનીએ ઇન્સ્પાયર અને મોટિવેટ કર્યા હોય તો કમેન્ટ કરીને જણાવો. તમારો ઓપિનિયન આપો. આવા જ વિડીયોઝ અને અપડેટ્સ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.